નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પેપર સોલ્યુશનની જે સિરીઝ શરૂ કરેલી છે એની અંદર આપણે બેઝિક મેથેમેટિક્સના તમારું જે વિભાગ એ અને વિભાગ બી હતું નમૂનાના પ્રશ્નપત્રનું એ આપણે ઓલરેડી સોલ્વ કરાવી અને આ ચેનલ પર મૂકી દેલું છે. તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પર મળી જશે, કાં તો અહીંયા આઈ બટન પર તમે જોશો તો પણ તમને એની લિંક મળી જશે. હવે આજે આપણે જે બોર્ડનું નમૂનાનું પ્રશ્નપત્ર છે એનો જે વિભાગ સી કે જેમાં 3 ગુણના દાખલા પૂછાય છે, મોટા દાખલા, બરાબર, તે ખરેખર મોટા છે કે પછી નાના છે એ આપણે આજે ગણીને જોઈશું. જે લોકોએ બેઝિક મેથેમેટિક્સ રાખેલું છે એ લોકો માટે અગત્યનું છે. કયા ચેપ્ટરમાંથી કયા ટાઈપના દાખલા પૂછાય છે તમને આઈડિયા આવશે. જોડે જોડે કંઈક અમારા અનુભવના આધારે કંઈક વાત હશે તો બી તમને જણાવીશું. ઓકે, તો શરૂ કરીએ સાહેબ. પરફેક્ટ. નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરી અને જવાબ આપો. 24 ગુણનો તમારો આ વિભાગ હશે, મતલબ કે તમારા જેટલા વિભાગ છે એમાં સૌથી મોટો વિભાગ આ છે, એટલે જ એનું નામ સી છે, બરાબર છે. આદેશની રીતે ઉકેલ કરો એવો દાખલો તમને પૂછાશે. ઓલરેડી આદેશની રીતે ઉકેલ સર આ લોકોનું જે બોર્ડનું સેમ્પલ પેપર છે એમાં સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ વાળાને 2 માર્કમાં આપણે જોયું હતું, બરાબર છે? હા, આ લોકોને 3 માર્ક. મતલબ કે આદેશની રીતે ઉકેલ એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હશે કે 2 તમને સમીકરણો આપશે, એમાં કોઈ એક સમીકરણમાંથી કોઈ એક ચલને કરતા બનાવશો, એ ચલને બીજા સમીકરણમાં મૂકશો એટલે એ ચલની કિંમત મળશે, એમાં જે કરતા બનાવ્યું એમાં મૂકશો તો તમારો જવાબ આવશે. મતલબ કે દરેક બાળકને, દરેક વિદ્યાર્થીને ક્વેશ્ચન ટાઈપ એનું અલ્ગોરિધમ એમાં શું કરવાનું છે રકમ વાંચતા તત્કાલ દેખાવું જોઈએ. જે મેં આ રકમ વાંચીને અને આદેશની રીત વાંચીને એટલે મારા દિમાગમાં શું આવ્યું, માનો કે હું ટીચર છું, હું ગણું છું, તો હું બી તમારી જેમ એક ઇન્સાન જ છું, એટલે મારા માઇન્ડમાં જે આવ્યું એ મેં અહીંયા વ્યક્ત કર્યું. એમ તમે પણ જ્યારે આ રકમ વાંચશો તો તમારા માઇન્ડમાં આવવું જોઈએ કે સર 2 સમીકરણમાંથી કોઈ એક સમીકરણમાં કોઈ એક ચલને કરતા બનાવીશ, એ ચલને ઉપાડીને બીજા સમીકરણમાં મૂકીશ એટલે એ ચલની કિંમત મળશે, એ કિંમતને કરતાવાળા સ્ટેપમાં મૂકીશ તો બીજો ચલ મળી જશે, મતલબ કે સમીકરણ ઉકેલાઈ ગયા. રાઈટ છે સર? સ્ટાર્ટ કરીએ સર. તો અહીં ધારો કે પરિણામ નંબર 1 અને 2 માટે ધારું છું x + y = 5 પરિણામ 1, રાઈટ. 2x - 3y = 4 પરિણામ 2. પરિણામ 1 પરથી x = 5 - y, આ તમારો શું થઈ ગયો સર? આદેશ. ને પરિણામ 2 માં મૂકતા, એટલે કે આ વસ્તુને આપણે પરિણામ 2 માં સબસ્ટિટ્યુટ કરીએ. જ્યાં જ્યાં x દેખાશે ત્યાં આપણે શું મૂકશું? 5 - y. તો 2 ટાઈમ x જ દેખાયું ને તેને બદલે આપણે શું લખશું? 5 - y - 3y બરાબર કેટલા? 4. હવે આ 2 નો ગુણાકાર બધાને આવડતો હોવો જોઈએ, તો 10 - 2y - 3y બરાબર કેટલા સર? 4. તો આ -2y - 3y એટલે -5y આ બાજુ જતા રહ્યા અને 4 આ બાજુ આવી ગયા. લખીને બી બતાવી દઉં તો 10 - 4 બરાબર 5y. 10 - 4 એટલે કેટલા થઈ ગયા સર? 6. તેથી 5y બરાબર કેટલા? 6. તેથી y બરાબર 6/5, જેને આદેશમાં મૂકતા, બરાબર ને સર? આદેશમાં મૂકતા. પરફેક્ટ છે. તો આદેશ અહીંયા શું છે આપણી પાસે? x = 5 - y. તો x = 5 - y એટલે કેટલા સર? 6/5. તો લસા લઈ લો તો છેદમાં 5 લખી દો તો આ પચું 25 - 6 એટલે જવાબ સર કેટલો આવ્યો? 19/5. તેથી x 19/5 મળ્યો છે અને y 6/5 મળ્યો છે. તેથી માંગેલ ઉકેલ જે તમને ઉકેલ પૂછ્યા છે x = 19/5 તથા y = 6/5 છે. આટલું કરો એટલે 3 માર્ક. 3 માર્ક. હે ને? હા, સરસ. આનો અથવામાં એક હશે ફાવશે ને બેટા? છે. ઓહ, 2 પેજ છોડેલા હતા. અથવાની અંદર એનો જ વ્યવહારિક દાખલો. કુટ પ્રશ્ન. એક દુકાનમાં 2 પેન્સિલો અને 3 રબરની કિંમત 9 રૂપિયા છે. 4 પેન્સિલ અને 6 રબરની કિંમત 18 છે. તો એક પેન્સિલની ખાસ કરીને જે વિદ્યાર્થીઓ બેઝિક મેથ્સ લીધું હોય છે ને તો થોડુંક આ મેથ્સ પ્રત્યે થોડીક આમ ગભરાટ હોય છે, અને એમાં બી કુટ પ્રશ્ન આવે ને તો દરેક વિદ્યાર્થીને એવું લાગે કે સાલું સોલ્વ થશે કે નહીં થાય, રાઈટ? તો મિત્રો, જેટલા બી વિદ્યાર્થીઓ કુટ પ્રશ્નથી ગભરાય છે ખાસ આ લાઈન ધ્યાનમાં રાખે. કુટ પ્રશ્નમાં છેલ્લી લાઈનમાં જે પૂછેલું હોય એને ધારી લે. શું? કુટ પ્રશ્નના છેલ્લી લાઈનમાં જે પૂછેલું હોય એને ધારી લે. આખી રકમ નહીં વાંચવાની, પહેલા છેલ્લી લાઈન વાંચી લેવાની. હવે નવો ટ્રેન્ડ ચાલુ થયો છે જે મને ખબર પડી ને ત્યાંથી કે આ લોકો શું કરે, બેઝિક મેથ્સ લઈ લેવાનું, ફૂલ માર્ક્સ લઈ લેવાના મેથ્સમાં 80 થી 80, એટલે પર્સન્ટેજ વધી ગયા.
પછી સ્ટાન્ડર્ડની એક્ઝામ દઈ દેવાની. એક્ઝામ જુલાઈમાં આપી દેવાની. ચાલે. રિઝલ્ટ મેન એ લોકો પાસે પેલું વધારે પર્સન્ટેજ વાળું થઈ જાય. પ્રેક્ટિકલી સર તમે જુઓ ને તો સ્ટાન્ડર્ડ મેથ્સ કે બેઝિક મેથ્સ બંને સરખું જ છે, પણ અગર કોઈ બાળક થોડોક કોન્ફિડન્ટ છે અને વિઝન ક્લિયર છે તો એને સ્ટાન્ડર્ડ જ લેવું જોઈએ. એવું કઈ બહુ ફરક નથી સ્ટાન્ડર્ડ અને બેઝિક મેથ્સમાં. ચોપડી સરખી સાહેબ છે. ગયા વર્ષનો આપણે પેપર જોયું હતું બોર્ડનું. બેઝિક કરતા સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ પેપર પેપર હેલું easy હતું. છે. હા, અને ઉપરથી તમે સમજો કે જો તમે શરૂઆતથી સ્ટાન્ડર્ડ મેથ્સ લો છો તો બેઝિક મેથ્સ વાળા બધા ફાયદા તો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને મળવાના જ છે. સાથે સાથે જો એ ગ્રુપ ચૂઝ કરો છો તો તમને શરૂઆતથી જ મેથ્સ તમે ભણી શકો છો 11 સાયન્સમાં. પણ જો તમે બેઝિક મેથ્સ લીધું છે તો તમારે નેશનલ લેવલ પર કમ્પીટ કરવા માટે, માનો કે તમે અત્યારે બેઝિક લીધું છે અને પછી તમારે સાયન્સમાં એ ગ્રુપ મતલબ કે ટેકનિકલ સાઇડ એન્જિનિયરિંગ સાઇડ જવું છે તો તમારે ડબલ પ્રેક્ટિસ કરવી પડશે. એક સ્ટાન્ડર્ડ મેથ્સની તૈયારી ભલે આસાન હશે, ભલે ને તમારે બેઝિક મેથ્સમાં 80માંથી 80 જ કેમ ના આવેલા હોય, પણ એક્ઝામનું એક સાયકોલોજીકલ પ્રેશર તો વિદ્યાર્થીને રહેશે. અને એ દરમિયાન એમના કોમ્પિટિટર ફૂલ ફ્લેશમાં 11 સાયન્સ મેથ્સ કરતા હશે. એટલે એની ઇફેક્ટ તમને 12th માં જોવા મળશે. એટલે જો તમે થોડાક બી કોન્ફિડન્ટ છો તો મારી નજરે, એટલે નહીં કે મેથ્સનો ટીચર છું, સ્ટાન્ડર્ડ મેથ્સ સ્ટાન્ડર્ડ મેથ્સ રાખવું બરાબર. તો જોઈએ. ટ્રેન્ડ જોડે ના જાવ, થોડાક હા, મતલબ હટકે સ્માર્ટનેસ વિચારો. બતાવવું પડે. રાઈટ? ઓકે, નો ડાઉટ. આપણે ક્વેશ્ચનને ન્યાય આપીએ. ક્વેશ્ચન શું કહે છે તો લાસ્ટ લાઈન સર હું રીડ કરું છું. તો એક પેન્સિલ અને એક રબરની કિંમત તમારે પૂછી છે. તો તે જ આપણે ધારશું. ધારો કે એક પેન્સિલ ની કિંમત x રૂપિયા તથા એકદમ દેશીમાં કાઠિયાવાડી ટીચરે આ લખ્યું હશે, બોલો સર. એક રબર ની કિંમત y રૂપિયા છે. જે પૂછ્યું છે એને આપણે ધારી લીધું. કરશો ને આવું તમે? જો તમે આ કરી લ્યો છો પછી પહેલી લાઈન લખીને એનો મતલબ સમજવાનો. દુકાનમાં બે પેન્સિલો અને 3 રબર ની કિંમત 9 રૂપિયા છે. 9 રૂપિયા છે. તો આનો શું મતલબ થયો સર? બે પેન્સિલ, એક એટલે પેન્સિલ 2x. x રૂપિયા, તો બે પેન્સિલ એટલે 2x 2x. રૂપિયા. એક રબર y રૂપિયા, 3 રબર એટલે 3y રૂપિયા. અને કેટલી કિંમત છે? 9. પરિણામ નંબર 1. હવે બીજી લાઈન વાંચીએ છીએ. 4 પેન્સિલ આપેલું છે કે 4 પેન્સિલ અને 6 રબરની કિંમત અને 6 રબરની કિંમત કેટલી છે? 18 રૂપિયા છે. રાઈટ? તો આનો શું મતલબ છે સર? એક પેન્સિલ x રૂપિયા તો 4 પેન્સિલ 4x રૂપિયા. એક રબર y રૂપિયા તો 6 રબર 6y રૂપિયા. અને કેટલી કિંમત છે સર આની? 18 રૂપિયા છે. રાઈટ? આમાંથી હું સર બે સામાન્ય કાઢી લઉં છું. તેથી 2x + 3y બરાબર 9. તો સર અહીંયા તમે જોઈ શકો છો પરિણામ 1 અને પરિણામ 2 એક જ જેવા. એક જ છે. મતલબ કે આ બંને જ આમ જોવા જાવ તો સુરેખ દ્વિચલ સમીકરણ શું દર્શાવે? રેખા દર્શાવે. તો આ બંને કેવી રેખા થઈ ગઈ? સંપાદિત થઈ ગઈ. એટલે કે આને અનંત ઉકેલ મળશે, અનન્ય ઉકેલ મળશે આ લોકો નહીં. શોધ્યું એવું કેમ કીધું હશે? એટલે બરાબર. કંઈક- જો આ ચોપડીના ઉદાહરણનો દાખલો છે, રકમમાં ભૂલ નહીં, એ દિવસે પછી છોડીને નહીં આવવાનું. આ અહીંયા- મોડલ પેપર છે, હા. થોડું એક્સપ્લેનેશન આપી દો છોકરાઓને. ઓકે. તેથી પરિણામ 1 અને 2 પરથી સ્પષ્ટ છે કે દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ છે. તેથી એક પેન્સિલ અને એક રબર ની અનન્ય એટલે એક અને માત્ર એક અનન્ય કિંમત શોધી શકાશે મળવી મુશ્કેલ. શક્ય નથી. મળવી શક્ય નથી. નથી.
ખબર પડી ને બેટા શું થયું? અહીંયા બંને સમીકરણો શું આવી ગયા? સરખા આવી ગયા. મતલબ કે આ બંને રેખાઓ શું કેવી થઈ ગઈ? સમપાતી રેખા થઈ ગઈ. તો આને એવું નહીં થાય કે કોઈ x અને y ની ચોક્કસ કિંમત મળવાની છે. આ x અનુસાર y બદલાશે. મતલબ કે દરેક x અને y ની કિંમતો જે આ સમીકરણનું સમાધાન કરતી હશે અહીંયા શક્ય થશે. તો તમે ચોક્કસપણે નહીં કહી શકો કે ભાઈ એક પેન્સિલ અને એક રબરની કિંમત અટલી જ થશે. બરાબર. અને ચોપડીની ઉદાહરણનો દાખલો છે અને વેલિડ છે. Okay. બરાબર છે. તો Perfect. પરીક્ષામાં કદાચ આ ટાઈપનો દાખલો પૂછે તો કન્ફ્યુઝ ના થતા કે ભાઈ કિંમત તો મળતી નહીં. બરાબર છે. તો ચલો આગળ જોઈએ હવે આપણે. વર્તુળના કોઈ એક બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય તેમ સાબિત કરો. જો આમાં બે પ્રમેય આપેલા છે, 10.1 ને 10.2, અને બે માંથી એક પૂછવાનો છે. મોડેલ ઓહો. પેપરમાં આપ્યો છે, તો આના સિવાયનો કદાચ તમને બોર્ડમાં જ પૂછે. એટલે આ બેઝિક છે. તો આમાં આ આપ્યો છે, સ્ટાન્ડર્ડમાં બીજો આપેલો હશે. હા, એટલે જે બે જ પ્રમેય છે એ જ રોટેટ થવાના છે. કાં તો પછી એક નાનકડો દાખલો આ ચેપ્ટરમાંથી દાખલી. પૂછે, દાખલી નાની પૂછાઈ શકે. 3 માર્ક્સ છે એટલે દાખલો જ હશે કદાચ. જનરલી જે રીતના હું જોઈ શકું છું ને સરે જે તમને એક્સપ્લેન કર્યું એ અનુસાર તમે એવું માની શકો છો કે આ બંને પ્રમેય તમારે કરી લેવા જોઈએ. કમ્પ્લીટ સિક્કો બનાવીને રેડી જ રાખવાનો. આવી જ જશે. હવે તમને એવું થાય કે સર અમને આ પ્રમેય ક્યાંથી જોવા મળશે, તો આ જ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં ટૂંક જ સમયમાં લિંક મુકાઈ જશે. તમને બંને પ્રમેય, એક નહીં બે પ્રમેય ડિટેલની અંદર અમે એક્સપ્લેન કરી દઈશું તમને, જેથી કરીને તમારે બેમાંથી જે પૂછાય તમારે સીધું ત્યાં જઈને લખી દેવાનો. બરાબર છે. તો આપણે અહીંયા એને નથી લખતા દાખલાના સ્વરૂપની અંદર. તમને એનો સેપરેટ વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં કાં તો અહીંયા આઈ બટન પર મળી જશે, ત્યાંથી તમે એને જોઈ લેજો. આગળ જોઈએ હવે એના અથવામાં સાહેબ દાખલો છે. Okay. બરાબર. તો એ આપણે અહીંયા ગણીશું કે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 8 સેમી અને 17 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો તે જીવાની લંબાઈ શોધો. જ્યારે પણ મિત્રો વર્તુળનો ક્વેશ્ચન હોય, ઓલરેડી મેં તમને 2 માર્ક્સનો જે આપણે વિભાગ શૂટ કર્યો તમે જે જોયો એની અંદર પણ મેં વર્ણવ્યું હતું કે ભાઈ વર્તુળનો ક્વેશ્ચન હોય, ત્રિકોણમિતિનો ક્વેશ્ચન હોય તો તમારે આકૃતિની કલ્પના સૌથી પહેલા કરવી પડશે. તો અહીંયા જરાક આકૃતિ વિચારીએ તો બે સમકેન્દ્રી વર્તુળો, મતલબ કે બે અલગ અલગ ત્રિજ્યાવાળા વર્તુળો લેવાના છે જેના કેન્દ્ર શું હશે? સરખા હશે. તો સૌથી પહેલા આ કેન્દ્ર, આ એક વર્તુળ, અને કેન્દ્ર આ જ રાખીએ, અને આ બીજું વર્તુળ. ક્લિયર છે સર? હવે એકની ત્રિજ્યા 8 છે અને એકની ત્રિજ્યા 17 છે. તો આ નાનું વાળું 8 હશે, આ નાનું વાળું 8 છે, અને મોટું વાળું સર 17 હશે, આ 17 હશે. એકમ અહીંયા નહીં લખતો, બરાબર છે. પછી શું કહે છે? મોટા વર્તુળની જીવા, એટલે કે આ વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો તે આને સ્પર્શશે. રાઈટ? સ્પર્શ બિંદુ હું ધારું છું કે એમ છે. ઓકે, ક્લિયર છે? નામકરણ બી કરી દઉં છું, A અને B. વર્તુળને હું કહી દઉં છું C. રાઈટ? આ ત્રિજ્યા હતી. હવે તમને ખબર છે કે વર્તુળના કેન્દ્રથી આ મોટા વર્તુળ માટે જો, મોટા વર્તુળ માટે તો મોટા વર્તુળનું કેન્દ્ર કયું થયું? C. જીવા કઈ થઈ? AB. કેન્દ્રથી જીવા પર દોરવામાં આવેલો લંબ જીવાને દુભાગે. મતલબ કે આ બંને અંતર કેવા થઈ જશે? સરખા થઈ જશે. આ પ્રમેય તમે શીખ્યા હશો, રાઈટ? મતલબ કે આ પ્રોપર્ટીઝ છે જે તમને આવડતી હશે. હું આમ જોવા જાઉં તો MCQ રીતના પણ આ ક્વેશ્ચનને ગણી શકું છું. આ 17 છે, 8 છે, તો આને કેટલા થશે? 15. 15 ના પાયથાગોરસ 30 જવાબ આવશે. 30 જવાબ આવશે. રાઈટ? પણ 3 માર્કમાં બેટા તમને પૂછ્યું છે તો તમારે 3 માર્કની રજૂઆત કરવી પડશે. કારણ બોર્ડ જે છે એ તમને લખવાના માર્ક્સ આપે છે. રાઈટ? તો સૌથી પહેલા તો આને કપડાં પહેરાઈએ. આજે આપણે, તમે વિચારો કે ખાલી જે માહિતી આપેલી હતી એ માહિતીને આપણે આલેખાત્મક, મતલબ કે આકૃતિમાં વિચાર્યું તો ડાયરેક્ટલી હવામાં પણ જવાબ આપણે આપી દીધો. પણ હવે એ 30 જે જવાબ છે એ આપણે સાબિત કરવાનું છે. રાઈટ? તો કઈ રીતના રજૂઆત કરશો? તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે C કેન્દ્રિત બે સમકેન્દ્રીય વર્તુળો પૈકી 17 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા મોટા વર્તુળની જીવા રેખાખંડ AB 8 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા નાના વર્તુળને M બિંદુએ સ્પર્શતી હોય તો આપેલ માહિતી અનુસાર, આ જો સર સૌથી શોર્ટ
અને સૌથી સારા કપડાં આપણે પહેરાવી દીધા છે. ખબર પડી ને? આ મતલબ કે માહિતી, આ આકૃતિ બંનેને ફિલ કરીને કપડાં પહેરાવી દીધા, બધું જ આવી ગયું. રાઈટ? સ્પષ્ટ છે કે આ જે CM હશે તે લંબ હશે કોને? AB ને. આ તો AMB ચાલે. જ્યાં AM નું બમણું શું થતું હશે? AB. અને તમને AB જ પૂછ્યું છે. રાઈટ? તેથી ત્રિકોણ, આ એક ત્રિકોણ પકડી લેવાનો AMC માં ખૂણો M જે છે તે 90 ડિગ્રીનો થશે. પાયથાગોરસ. તેથી પાયથાગોરસ ના પ્રમેય અનુસાર, હવે આ ત્રિકોણ જે અહીંયા ઉલ્લેખ કર્યો છે, ત્રિકોણની અંદર પાયથાગોરસનો પ્રમેય લગાડો તો કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો, મતલબ કે CM² પ્લસ AM² ઇઝ ઇક્વલ ટુ કર્ણનો વર્ગ, મતલબ કે AC². આપણને AB પૂછ્યું છે, એ AM આધારિત છે, AM મળી જાય તો એનું બમણું AB થઈ જવાનું છે. તેથી AM² ઇઝ ઇક્વલ ટુ AC² માઇનસ CM². ક્લિયર છે? તેથી AM નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ AC કેટલા છે સર? 17. અને પેલું કેટલું છે? CM 8. તો 17 નો વર્ગ ઓછા 8 નો વર્ગ. 17 નો વર્ગ બેટા તમને ખબર હશે કેટલા? 289. 8 નો વર્ગ બી ખબર હશે કેટલા? 64. તો આ બંનેની બાદબાકી કરશો તો તમને કેટલા મળશે? 225. 225 એટલે બેટા 15 નો વર્ગ. આ ન આવડે તો A² માઇનસ B² બી તમે લગાડી શકો છો. તેથી AM બરાબર 15 સેન્ટીમીટર. તેથી માંગેલ જીવાની લંબાઈ કેટલી થશે બેટા? તો તમને ખબર છે આની જ બમણી 2 ટાઈમ AM એટલે કે 2 ટાઈમ 15 એટલે કે આન્સર કેટલો આવે બેટા? 30 સેન્ટીમીટર. ફાવશે? અને આ પ્રકારનો ક્વેશ્ચન એક્સપેક્ટેડ છે, કદાચ 2 માર્કમાં આવશે અથવા 3 માર્કમાં આવશે ખરા. 3 માર્ક્સમાં જ આવશે. અને પ્રમેય ના આવડતો હોય તો દાખલો ગણવાનો, બાકી તો પ્રમેય જ કરી દેવાનો. ઈઝી છે સર. આવું તો આપણે જે તે સમયે MCQ માં કરતા હતા, મતલબ કે ટૂંક જવાબી પ્રશ્નોમાં કરતા હતા. કોકને ગોખણ્યા વૃત્તિ હોય તો પ્રમેય ગોખી નાખવાનો. ચલો, સમાંતર શ્રેણીનો બી તમને સ્કોરિંગ ચેપ્ટર, બે જ સૂત્રો છે આખા ચેપ્ટરમાં. અને જો સમાંતર શ્રેણીમાં તમને તકલીફ પડતી હોય તો બોર્ડના બાહુબલીની અંદર ડિટેલમાં આખો 2 માર્ક્સના 3 માર્ક્સના બધા મસ્ત દાખલા એક્સપ્લેન કરેલા છે, એ જરૂરથી જોજો, તમને સ્કોરિંગ કરવામાં હેલ્પ થશે. 100%. આ લોકો સમાંતર શ્રેણી, આંકડાશાસ્ત્ર, સંભાવના અને યામભૂમિતિ, આ 4 ચેપ્ટરોનું વેટેજ ઘણું બધું છે. અને સર બધું આસાન જ લાગે છે, મન તેવું લાગે છે, મતલબ અને એકદમ ઈઝી. 4 ચેપ્ટર એકદમ ડિટેલમાં આપણે બોર્ડના બાહુબલીમાં કરાયેલા છે. તે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, જોઈ લેજો. 2 દિવસ કદાચ તમને લાગશે, પણ તમે આ 4 ચેપ્ટરના ચેમ્પિયન બની જશો. તમે બાહુબલી બની જશો. આ જનરેશન સર બાહુબલીને ઓળખતી હશે? હા, જોયો, બધા છે. આ બધા PUBG વાળા છે, મોબાઈલ વાળા. હા. સમાંતર શ્રેણીનું 11મું પદ 38, બે જ સૂત્ર છે સર આખા ચેપ્ટરમાં. એક સમાંતર શ્રેણીનું nમું પદ a + n - 1 * d. પેલા MCQ માં કે એમાં પૂછાઈ જશે. અને n પદોનો સરવાળો SN બરાબર n/2, પછી ઇન્ટુમાં બ્રેકેટમાં 2a + n - 1 * d, અથવા તો પ્રથમ પદ વત્તા અંતિમ પદ. બીજું કાંઈ જ નથી 3 સૂત્ર છે. તો જોવો છો અહીંયા સમાંતર શ્રેણી માટે આપેલું છે કે 11મું પદ એટલે કે A11 કેટલા છે સર? 38. રાઈટ? 16મું પદ A16 કેટલા છે સર? 73. તો શ્રેણીનું પ્રથમ પદ એટલે કે A1 એટલે કે A કેટલા, અને સામાન્ય તફાવત D કેટલા? ક્લિયર છે? અહીં સમાંતર શ્રેણીમાં સૂત્ર લખીને બતાવો. 3 માર્ક બોર્ડ શેના આપશે? તો સૂત્ર લખવાના આપશે. સમાંતર શ્રેણી માટે an શું થાય તો ખબર હોવી જોઈએ, a + n - 1 * d, જ્યાં a શું છે તો તમારું પ્રથમ પદ છે, અને d શું છે તો તમારું સામાન્ય તફાવત છે. અને આ જ બે વસ્તુ તમને પૂછી છે. આ ક્વેશ્ચન તમારો સમાંતર શ્રેણીનો નથી, દ્વિચલ સુરેખ સમીકરણમાં લોપની રીતનો જ બની જવાનો છે. A11 બરાબર 38 માટે તો તમે જો આને અને આને મેચ કરો તો n ને બદલે કેટલા આવી ગયા? 11. તેથી A11 ઇઝ ઇક્વલ ટુ a + 11 - 1 * d. 3 માર્ક માટે સજાવટ કરી રહ્યો છું. તો A11 કેટલા સર? 38
ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 11 માંથી 1 ગયા એટલે કેટલા 10d પરિણામ નંબર 1 રાઈટ. પછી બીજું શું આપેલું છે a16 બરાબર 73 માટે. તો a16 એટલે an a16 તો n ને બદલે 16 મૂકવાના ને સર. હા. તો a16 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 16 ઓછા 1 ઇન્ટુ d. તો a16 કેટલા આપેલા છે સર 73 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 15d. પરિણામ 2. પરિણામ 1 અને 2 નો લોપ કરતા પરિણામ 2 માંથી લોપને બદલે આવું લખું છું પરિણામ 1 બાદ કરતા. હવે જો પરિણામ 2 પહેલા લખી નાખીએ. a પ્લસ 15d બરાબર 73, a પ્લસ 15d બરાબર 73 અને a પ્લસ 10d બરાબર 38, a પ્લસ 10d બરાબર 38 માઇનસ 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 ઉડી ગયા. તો 15 માંથી 10 ગયા એટલે 5d ઇઝ ઇક્વલ ટુ 73 માંથી 38 એટલે 13 માંથી 8 ગયા એટલે 5, 6 માંથી 3 ગયા એટલે 3. તેથી 5 7 35 ને તો d બરાબર 7, જેને પરિણામ 1 માં મૂકતા તો પરિણામ 1 આ રહ્યું ને નીચે વાળું. તો a પ્લસ 10 ઇન્ટુ d એટલે કેટલા 7 બરાબર કેટલા 38. તેથી a બરાબર 38 ઓછા 10 સત્તા 70, 38 ને 2 40 ને 30 70 એટલે a બરાબર -32. તેથી પ્રથમ પદ -32 તથા સામાન્ય તફાવત કેટલો હશે સર? કેટલો લાવ્યા આપણે 7 છે. ક્લિયર? આ બેને બોક્સ બતાવી દઈએ કારણ કે આજ બે વસ્તુઓ પૂછેલી હતી. ક્લિયર? એ જ તમારે શોધવાનું હતું. ઈઝી છે ને આ ચેપ્ટર? 100% સ્કોરિંગ છે, ધ્યાનમાં બીજો રાખજો. દાખલોય પૂછાશે આમાંથી. Okay. સમાંતર શ્રેણી આપેલી છે, કેટલા પદોનો સરવાળો? બીજું સૂત્ર, એક સૂત્ર અને પહેલાના ક્વેશ્ચનમાં આખું ચેપ્ટર આવડી ગયું બેટા તમને. બીજું સૂત્ર અહીંયા તમે જોવો છો આપેલ સમાંતર શ્રેણી શ્રેણી 9 17 25 ડોટ 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 માટે પ્રથમ પદ જેને આપણા ગામમાં શું કહેવાય છે a, જે કેટલું છે 9. સામાન્ય તફાવત જેને આપણા ગામમાં શું કહેવાય છે d, જે કઈ રીતના ગણાય? બીજું પદ ઓછા પહેલું પદ. 17 માંથી 9 જાય એટલે કેટલા વધે 8. n પદોનો સરવાળો તો દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ કે આને કહેવાય Sn અને એ શું થશે n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d પરથી. રાઈટ? અહીં Sn આપેલું છે 636 છે. રાઈટ? તેથી 636 ઇઝ ઇક્વલ ટુ n/2. આપણને n પૂછ્યું છે. રાઈટ? 2 ઇન્ટુ a કેટલા છે સર 9 પ્લસ n તો પૂછ્યું છે n માઇનસ 1 ઇન્ટુ d કેટલા છે સર 8. રાઈટ? તો આ બે આ બાજુ ગયા. રાઈટ? તો અહીંયા તમે જોયું, અથવા તો અહીંથી પહેલા 2 કોમન કાઢીને ઉડાડી દીધા તો આ 636 ઇઝ ઇક્વલ ટુ n. આ 2 ને અંદર મોકલ્યા એટલે અહીંયા શું વધ્યું સર 9, 2 ઉડી ગયા, વત્તા આ 8 ના છેદમાં 2 એટલે કેટલા થઈ ગયા સર 4, એ અંદર ગુણાયા એટલે 4n ઓછા 4. રાઈટ? તેથી 636 બરાબર n. આ 4n 9 માંથી 4 ગયા એટલે કેટલા સર 5. દ્વિઘાત બનાવ્યું. તેથી આ n અંદર ગયા તો 4n² પ્લસ 5n માઇનસ 636 ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમારે 636 ને 4 ના અવયવ પાડવાના છે, જગ્યા છે જ ને ઓલરેડી. તો જો છો તમે 4 અને 636 આ રફ વર્કમાં વિદ્યાર્થી કરશે, બરાબર છે? 4 અને 636 5 લાવવાના છે. કેટલા લાવવાના છે 5. રાઈટ? એકદમ લાઈવ જ કરીને બતાવીએ તો સર આ 318 અને 2 અહીંયા દઈ દીધા એટલે 8. આ પાછા 159 તો 2 અહીંયા દઈ દીધા એટલે કે 16. પછી આને 3 વડે તો અહીંયા 48, તો આ 53, 48 53 5 થઈ ગયા. ખબર પડે ને બેટા? બહુ ઇઝી હોય છે. રાઈટ? તો કન્ટિન્યુ કરીએ છીએ. સમીકરણ શું હતું? 4n² 5n. તેથી 4n² પ્લસ 53n ઓછા 48n એટલે 5n થઈ ગયા. અને અહીંયા કેટલા હતા? -636.
માઇનસ 636 ઇઝ ઇક્વલ ટુ 0. તો બેટા આ બંનેમાંથી શું કોમન કાઢશો? n. તો અહીંયા શું વધશે? તો અહીંયા વધશે 4n વત્તા 53, રાઈટ? તો અહીંથી શું કોમન કાઢશો? -12. તો શું વધશે? 4n વત્તા 53 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા જો એવું નથી કે મેં કઈ દિમાગ ચલાવ્યું, મને ખબર કે 4n વત્તા 53 બચવાનો છે. અહીંયા 48n છે, તો 4n બચાવ હોય તો શું કોમન કાઢવાના? -12. બહુ આસાન હોય છે મેથ્સ, અઘરું નથી. લોકો ખાલી આ રીતના તમને નહીં સમજાઈ શકતો, એને લીધે કદાચ તમને અવયવીકરણ ટફ લાગતું હશે. બાકી મેં સિમ્પલ લોજિક લગાવ્યું છે. મારી પાસે બી તમારી જેવું જ દિમાગ છે, રાઈટ? તો અહીંયા આ બંનેમાંથી તમે સામાન્ય કાઢશો. શું સામાન્ય કાઢશો? 4n પ્લસ 53. તો શું વધશે? n ઓછા 12 બરાબર 0. તેથી 4n વત્તા 53 બરાબર 0 અથવા તો n ઓછા 12 બરાબર 0. તેથી n બરાબર -53 ના છેદમાં 4 અથવા તો n બરાબર 12. પણ સર પદો ઋણ અને એ બી અપૂર્ણાંક સ્વરૂપે તો ના હોય ને, એટલે કે જે શક્ય નથી. તેથી n બરાબર કેટલા? 12. તેથી આપેલ સમાંતર શ્રેણીના 12 પદોનો સરવાળો 636 થાય. 636 થાય. આટલું લખો એટલે તમારા 3 માર્ક્સ પાક્કા. આની અંદર સર જે પહેલો ક્વેશ્ચન હતો ને એ સિલેક્ટ કરવો જોઈએ બાળકે. હા, એટલે હવે જો ઓપ્શન આપે જેમાં અથવા એની અંદર આ વખતની પેટર્નમાં એવું હોઈ શકે કે ઈઝી અને એક તમારો ટ્રિકી. બરાબર છે? તો ઈઝી વાળો સિલેક્ટ તમને કરશો તો પેપર ક્વેશ્ચન તમારું સિલેક્શન બહુ મેટર કરશે, રાઈટ? બંને કદાચ તમને આવડતા હોય ને તો જેની રજૂઆત આસાન હોય ને દાખલો નાનો હોય ને એ પસંદ કરો. ટૂંકમાં પતી જતો એને કરવાનું તો ટાઈમ બી બચશે અને ફૂલ સ્કોર તમે કરી શકશો. અહીંયા હવે સાહેબ 4 બિંદુ ત્રણ બિંદુઓ છે. સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. અંતરસૂત્ર આવડે ને, બે બિંદુઓ, એક બિંદુ x1 y1 બીજું બિંદુ x2 y2, તો બંને વચ્ચેનું અંતર શું થાય? તો વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. પહેલા તો આપણે આને ધારી લઈએ. તો ધારો કે આ બિંદુઓના નામ સર ધારું છું. ધારો કે a 5, -2, b 6, 4, c 7, -2. પછી અહીંયા લખી દઈશ અંતરસૂત્ર પરથી. હવે જો મારે વર્ગમૂળમાં ન જવું હોય તો હું ab² લખીશ. શું લખીશ? ab². તો ખબર હોય છે આ બંનેના x-યામની બાદબાકી નો વર્ગ વત્તા બંનેના -2 હતા ને, બંનેના y-યામની બાદબાકી નો વર્ગ. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. બાળકને આવડતું હશે. 6 ઓછા 5 એટલે કે સર 1 નો વર્ગ વત્તા 4 વત્તા 2 એટલે 6 નો વર્ગ, એટલે કે 1 વત્તા 36 એટલે કે 37. તેથી વર્ગમૂળ કાઢી લઈશ તો ab બરાબર √37. એ જ રીતના bc². તેથી bc². તો b અને c વચ્ચે અંતરસૂત્ર 7 ઓછા 6 નો વર્ગ, 7 ઓછા 6 નો વર્ગ વત્તા ઓછા 2 ઓછા 4 નો વર્ગ. મતલબ કે સર આ 1 નો વર્ગ વત્તા ઓછા 6 નો વર્ગ એટલે કે સર 1 વત્તા 36 એટલે કે 37. તેથી BC બરાબર √37, રાઈટ? એ જ રીતના અંતિમ AC નો સ્ક્વેર. આમ તો અહીંથી જ સાબિત થઈ ગયું છે, પણ તેમ છતાં AC નો સ્ક્વેર તો 7 ઓછા 5 નો વર્ગ વત્તા ઓછા 2 વત્તા 2 નો વર્ગ, રાઈટ? તો સર આ 2 નો વર્ગ વત્તા 0 નો વર્ગ એટલે કે 4 વત્તા 0 એટલે કે 4. તેથી AC બરાબર 2, રાઈટ? અહીં AB બરાબર BC હોવાથી ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે. બે બાજુઓ સરખી થાય ને આપણે નાના ધોરણમાં શીખેલા જશો તમે. ખાલી અંતરસૂત્રનો ક્વેશ્ચન 3 અંતરસૂત્ર તમારે અહીંયા લગાડવાના હતા. ચલો, એના અથવામાં છે કોઈ આપેલો છે. બે બિંદુ આપેલા છે જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંત વિભાજન કરતા બિંદુના યામ. ઓકે, ધારો કે હવે જો આ બેમાં બી કદાચ સિલેક્ટ કરવાનું થાય તો આગળના વાળાને સિલેક્ટ કરાય. ધારો કે બિંદુ, આનું નામકરણ કરી દઉં છું, a 4, -3 અને b 8, 5 ને જોડતા રેખાખંડ, હવે રેખાખંડ AB હશે, નું 3:1 ગુણોત્તર
રકમ પરથી જ આ બધું લખાણ લખું છું. ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતું બિંદુ PXY છે. ડન. આકૃતિ જો સમજવી હોય તો આ A બિંદુ છે, આ B બિંદુ છે, ટોટલ 4 ભાગ, એમાંથી A થી 3 ભાગે P બિંદુ છે. તો આકૃતિ પરથી સ્પષ્ટ છે કે PA ના છેદમાં PB બરાબર 3. ડન છે. તેથી P ના યામ x, y બરાબર 3 ઇન્ટુ B નો x યામ. તો B નો x યામ કેટલો છે 8 વત્તા A નો x યામ. તો A નો x યામ કેટલો છે 4 ના છેદમાં 3 વત્તા 1. એ જ રીતના y યામ માટે આખું સૂત્ર તમારે લખવું હોય તોય લખાય. 3 ઇન્ટુ B નો y યામ. તો B નો y યામ કેટલો છે 5 વત્તા A નો y યામ. A નો y યામ કેટલો છે -3 ના છેદમાં 3 વત્તા 1. અહીંયા હું કારણ તરીકે સર એ સૂત્ર દર્શાવી દઉં છું કે x, y બરાબર લેમ્ડા x2 પ્લસ x1 ના છેદમાં લેમ્ડા પ્લસ 1 લેમ્ડા y2 પ્લસ y1 ના છેદમાં લેમ્ડા પ્લસ 1 x1 y1 એટલે a ના યામ અને x2 y2 એટલે b ના યામ. આવી જશે. આ બી એક રજૂઆત થઈ ગઈ. તો અહીંયા તમે ખાલી સાદુરૂપ આપી દો બેટા. તો 3 8 24 ને 4 28 ના છેદમાં 4 કોમા 3 5 15 ઓછા 3 એટલે કે 12 ના છેદમાં 4 એટલે કે 28 ભાગ્યા 4 એટલે કેટલા 7 અને 12 ભાગ્યા 4 એટલે કેટલા 3. તેથી માંગેલ બિંદુના યામ અહીંયા લખી દઉં છું. તેથી માંગેલ બિંદુ ના યામ શું આવ્યા સર 7,3 છે. બસ આના સાહેબ 3 માર્ક છે. ઓકે, ચલો આગળ જોઈએ. બિંદુ આપ્યું છે, આ બી એનું જ છે. A61, B82, C94 અને DM3 એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો એમની કિંમત શોધો. હવે જો આની અંદર સાહેબ આપણે જોયું કે સમાંતર શ્રેણીના 2 દાખલા આવ્યા, હે ને 3 માર્ક્સના. પછી યામ ભૂમિતિના 3 માર્ક્સના 2 દાખલા આવ્યા. તો આ એક એવા ચેપ્ટર છે જે સ્કોરિંગ છે. હવે સંભાવના બી આની પાછળ આવવાનું જ છે. આ બેચ છે ને, મને તો ઇતિહાસની પહેલી લકીએસ્ટ બેચ લાગે છે જેને પૂછવા માટે કંઈ નથી દેખાતું. હા, એટલે તમારે જો આ ચેપ્ટર છે ને, આ 4 ચેપ્ટર મેં કીધા કયા કયા, સમાંતર શ્રેણી વાળું, યામ ભૂમિતિ વાળું, સંભાવના અને આંકડાશાસ્ત્ર, બરાબર છે. તો આ ચેપ્ટરનું વેટેજ તમારે વધારે છે, તો એને જોઈ જ લેજો. બોર્ડના બાહુબલી લાખોમાં એની વ્યૂ છે, બરાબર. તમે બાકી ના રહી જતા. હા, સ્કોરિંગ થઈ જશે બધાનું. તો આ બિંદુ સાહેબે આકૃતિ દોરી દીધી છે, સમાંતર બાજુ ચતુષ્કોણ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ મનિયાની કિંમત શોધવાની છે ને, દર્શાવ્યા મુજબ આપેલ માહિતી અનુસાર હવે આ જે ચતુષ્કોણ સમાંતર બાજુ છે એટલે કે ઉપર આપણે એમ લખી દઈએ. ABCD માં એ રકમ ખાલી ખોટો 3 માર્ક માટે સજાવટ કરું છું, બાકી દરેક દાખલા સાહેબ એકદમ બટકા લાગશે. 8,2 પછી C 9,4 અને D M,3. રાઈટ. આપણે જાણીએ છીએ કે આપણે એક જ પ્રોપર્ટી સાહેબ આની અંદર 11માં બી આ જ વસ્તુ હું શીખવાડતો હોઉં છું. આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો, સમાંતર બાજુ ચતુષ્કોણ, આ સર જૂના વર્ષોમાં છે ને આપણે ટૂંક જવાબી પ્રશ્નોમાં આ બધું સોલ્વ કરાયેલું છે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. આવી વસ્તુ વિદ્યાર્થીઓને સર ચાલુ ક્લાસમાં શિક્ષક શીખવાડતા હોય છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ મતલબ કે ચાહે તે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય કે સમબાજુ ચતુષ્કોણ, આ બધા એક જ ઘર સમાંતર બાજુ કહેવાય. આ 4 વિકર્ણો પરસ્પર દુભાગે. વિકર્ણો પરસ્પર દુભાગેનો શું મતલબ સર? વિકર્ણોનું મધ્યબિંદુ સમાન થાય. તો આના વિકર્ણો કોણ થશે? તો એક AC થશે અને એક BD થશે. તો આ લાઈનનો મતલબ, તેથી રેખાખંડ AC નું મબી એટલે મધ્યબિંદુ ઇઝ ઇક્વલ ટુ રેખાખંડ BD નું મધ્યબિંદુ. રાઈટ. હવે મધ્યબિંદુ મેળવતા પણ દરેક વિદ્યાર્થીને આવડતો હશે. આ ચેપ્ટર બી આસાન ચેપ્ટર જ છે. 2 કોમા વાયામના સરવાળો ભાગ્યા 2. તો AC ના x યામો, તો A નો x યામ 6 છે અને C નો x યામ 9 છે ભાગ્યા 2 કોમા
a નો વાયામ 1 છે અને c નો વાયામ 4 છે ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ આ જ કામ bd માટે કરવાનું છે. તો b નો એક્સયામ 8 છે, વાયામ m છે ભાગ્યા 2 અને b નો વાયામ 2 છે અને d નો વાયામ 3 છે ભાગ્યા 2. હવે બિંદુઓ બે બિંદુઓ સમાન છે તો અનુરૂપ યામો શું થશે સર? સમાન થશે. તો આના બરાબર આ તો બંનેનો છેદ 2 ટાટા કરી દઉં તો 6 + 9 કેટલા થઈ ગયા સર? 15 બરાબર 8 + m તથા 5 બરાબર 5. આ તો થવાનું જ છે રાઈટ. તેથી 8 આ બાજુ આવી ગયા તો m બરાબર 7. તેથી માંગેલ m ની કિંમત 7 છે. વિચારો 3 માર્ક્સ. 3 માર્ક. ચલો આગળ જોઈએ. જાણી જોઈને મિત્રો હું રજૂઆત વધારી રહ્યો છું માર્ક અનુસાર. આંકડાશાસ્ત્ર આવી ગયું. આ ક્વેશ્ચન થોડુંક 3 માર્ક માટે સુટેબલ છે, થોડીક લેન્થ પકડશે. બાકી સર આની પહેલા તો અમુક ક્વેશ્ચન તો આપણે હવામાં ગણી શકીએ છીએ રાઈટ. તમે જોવો છો માહિતીનો મધ્ય ગોતવાનો છે. તો આની અંદર શું કરવાનું? ટેબલ બનાવી લેવાનું. વર્ગ વર્ગ કોણ કોણ છે સર? 0 થી 2, પછી 2 થી 4, પછી 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14. સારી વસ્તુ શું છે કે વર્ગીકૃત માહિતી છે. વર્ગ પરથી તત્કાલ એની મધ્ય કિંમત એટલે xi કઈ રીતના મળે? આ બંનેનો સરવાળો ભાગ્યા 2. જો વર્ગીકૃત આપે તો 0 + 2 ભાગ્યા 2 એટલે કેટલા? 1. 2 + 4 એટલે 3 અને વર્ગ લંબાઈ 2 ચાલી રહી છે એટલે 2 વધારી દઉં. 1 3 પછી 5 પછી 7 પછી 9 પછી 11 પછી 13. કઈ રીતના ગણવું છે? સાદું ગણી નાખવું છે કે ધારેલા મધ્યકની રીતના? તમે કયો જલ્દી. સાદી રીતના. ચલો કેમ કે નાના આંકડા છે એટલે ડન. જેવું તમે કયો સાહેબ, તમે કયો ફાઇનલ. તો આવૃત્તિ એટલે fi રાઈટ. શું આપેલી છે આની? 1 પછી 2 પછી 1 પછી 5 પછી 6 પછી 2 અને પછી 3. પછી તમને જો સાદી રીતના ગણો છો તો તમને મધ્યકનું સૂત્ર યાદ હોવું જોઈએ, કારણ કે સૂત્ર પરથી જે ગણવાનું છે ને ખબર પડશે. શું? તો અવલોકનોનો સરવાળો પણ આવૃત્તિ આપેલી હોય તો આવૃત્તિ સાથેના ગુણાકારોના અવલોકનોનો સરવાળો ના છેદમાં આવૃત્તિનો સરવાળો. તો બેટા તમારે xi fi, આ xi છે આ fi છે એટલે કે અહીંયા તમારે xi * fi ગણવા પડશે. તો આ અનુરૂપ જે સંખ્યાઓ આપેલી છે એનો ગુણાકાર. તો 1 * 1 કેટલા થશે? 1. 3 * 2 6, 5 * 1 5, 7 × 5 35, 9 × 6 54, 11 × 2 22 અને 13 તેરી 39. હવે આનો સરવાળો એટલે કે સિગ્મા xi * fi. તો 9 2 11 4 15 5 20 5 25 6 31 ને 1 32 વધી પડી 3 3 6 2 8 5 13 3 16 એટલે કે 162. એ જ રીતના આવૃત્તિનો સરવાળોની પણ જરૂર પડવાની છે. તો સિગ્મા fi 3 2 5 6 11 5 16 1 17 2 19 ને 1 20 રાઈટ. તો બસ ખાલી કિંમત અહીંથી ઉપાડીને વિચારો સર આના 3 માર્ક. આ બી મને ના મજા આવી કે 3 માર્ક માટે દાખલો છે. 162 ભાગ્યા 20 તો 2 વડે પહેલા છેદ ઉડાડી દઈએ તો 81 ભાગ્યા 10 તો આ 8.1 જે માંગેલો મધ્યક છે. 3 માર્ક્સ તમને આને x બાર લખી દો, આમ થોડુંક લાગે. હવે આના પછીનો જે દાખલો છે અઘરો આવશે. શું વાત કર્યો? હા જો અરે સંભાવના કોઈ દિવસ અઘરી ના હોય. સંભાવના અઘરી હોય બેટા? ના હોય ને. સંભાવના છે. 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ, 4 લીલી લખોટીઓ. લખોટીઓ છે ભાઈ. હા, લખોટી કે યાદચ્છિક રીતે બહાર કાઢવાની. બહાર કાઢેલી લાલ હોય, સફેદ હોય, લીલી હોય, લખોટીની વાત ચાલે. તો સંભાવના શોધો. આપેલ માહિતી અનુસાર પેટીમાં રહેલ લખોટીઓની સંખ્યા લાલ લખોટી કેટલી છે સર? 5. પછી બીજો કયો કલર છે? સફેદ કેટલી છે સર? 8 અને લીલી છે 4. 3 પ્રશ્નો પૂછ્યા છે દરેકને. ઓકે, ધારો કે પેટીમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ લખોટી લાલ, સફેદ અથવા લીલા રંગની હોય તે ઘટનાઓ ABC અનુક્રમે, આ લોકો નામ છે એવું જ રાખીએ ને, લાલને કહેવાય R,
સફેદને કહેવાય વ્હાઇટ અને લીલાને કહેવાય જી કહીએ તો પી ઓફ આર પહેલો પ્રશ્ન લાલ હોય લાલ લખોટી પસંદ થાય ની સંભાવના તેની સંભાવના P of R એટલે કે પી ઓફ આર એટલે લાલ લખોટીની સંખ્યા લાલ પી ઓફ આર લાલ લખોટી એકદમ શુદ્ધ ગુજરાતી લાલ લખોટીની સંખ્યા ના છેદમાં કુલ લખોટીની સંખ્યા આવું ભાગ્ય ક્યાંય જોવા મળશે કુલ લખોટીની સંખ્યા તો લાલ લખોટીઓ કેટલી છે સર 5 અને કુલ લખોટીઓ કેટલી છે સર 5 8 13 ને 4 17 એટલે કે આ તમારું પી ઓફ આર થઈ ગયું પહેલો પ્રશ્ન સોલ્વ આઉટ થઈ ગયો રાઈટ બીજું છે સફેદ હોય બીજો પ્રશ્ન સફેદ લખોટી પસંદ થાય તેની સંભાવના P of W ઇઝ ઇક્વલ ટુ તો પી ઓફ ડબલ્યુ એટલે દેશીમાં ફરી સફેદ લખોટીની સંખ્યા સફેદ લખોટીની સંખ્યા 3 માર્ક માટેની સજાવટ ચાલી રહી છે ના છેદમાં કુલ લખોટીની સંખ્યા તો સફેદ લખોટી કેટલી હતી સર કોપી કરી લઈએ કેટલી હતી 8 અને કુલ કેટલી હતી 17 એટલે કે આ તમારું પી ઓફ ડબલ્યુ બીજો માર્ક બી મળી ગયો રાઈટ ત્રીજો ક્વેશ્ચન લીલી હોય શું પૂછ્યું છે લીલી ન હોય પસંદ થયેલ થઈ જાય હા એમાં હા પસંદ થયેલ લખોટી લીલા રંગની ન હોય તેની સંભાવના ઇઝ ઇક્વલ ટુ પી ઓફ જી ડેશ લીલા રંગને જી કીધી હતી એની પૂરક ઘટના એટલે જી ડેશ એટલે કે 1 માઇનસ પી ઓફ જી એટલે કે 1 માઇનસ પી ઓફ જી એટલે જૂનાની જેમ લીલા લખોટીની સંખ્યા લીલી લખોટીની સંખ્યા ના છેદમાં કુલ લખોટીની સંખ્યા તો 1 માઇનસ લીલા રંગની લખોટી કેટલી છે સર 4 અને કુલ કેટલી છે સર 8 5 13 4 17 તો લસા 17 કરી દઉં તો આ 17 ઓછા 4 એટલે કે 13 ના છેદમાં 17 પી ઓફ જી ડેશ રાઈટ સર આપણા દાખલા મળી ગયા ઓકે ચલો કમ્પ્લીટ તો અહીંયા તમારો જે વિભાગ સી હતો નમૂનાના પ્રશ્નપત્રનો એ આપણે જોયો આમ તો એકદમ સરળ હતો તમે જોવા જઈએ તો ગણ્યા ગાંઠ્યા ચેપ્ટરોમાંથી એકમાંથી બે દાખલા હતા સ્કોરિંગ તમે આના 24 માર્ક્સ ઇઝીલી લઈ શકો તે ટાઈપનું છે પણ તમારે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે અને મેં તમને કીધું ને બોર્ડના બાહુબલીના જે સેશન્સ છે 4 ચેપ્ટરના કયા 4 ચેપ્ટર એક તો સમાંતર શ્રેણી ફરીથી યાદ કરાવજો યામ ભૂમિતિ આંકડાશાસ્ત્ર અને સંભાવના આ 4 કુલ લેક્ચર તમે જોઈ લેશો એટલે આ ચેપ્ટર વર્તુળ પણ આસાન છે સર સાહેબ 50 માર્ક્સ આવે એમાંથી ખબર છે બાકીના ચેપ્ટરોનું બધું ભેગું થઈને 30 માર્ક્સ થાય છે તો સ્કોરિંગ ચેપ્ટર છે અને એની અંદરથી પૂછવાનું બી ઈઝી છે તો મહેનત કરી લેજો બીજું કે તમારા કોઈ મિત્ર હોય આસપાસમાં તમે સ્કૂલની અંદર જતા હોય કોચિંગમાં જતા હોય તો એ લોકોને આ શેર કરજો કેમ કે અહીંયા ફ્રી ઓફ કોસ્ટમાં તમને યુટ્યુબ પર ભણવા માટે મળી રહ્યું છે તેનો ફાયદો ઉઠાવો અને તમે કોઈ જગ્યાએ કદાચ જતા હશો નાના મોટા તમારા ડાઉટ્સ રહી જતા હશે ડાઉટ્સ બી અમે ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ છીએ આ જે તમારી જોડેનું જે વર્ષ છે એ 6થું વર્ષ આપણે સેલિબ્રેટ કરીએ છીએ અને 7મું વર્ષ તમારી સાથે કરી રહ્યા છે મતલબ કે આ જે ચેનલ છે એ વર્ષોથી જે તમે જો 11.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે તો તમે બી આ ચેનલ સાથે જોડાશો તો ડેફિનેટલી તમે તમારું જે ડ્રીમ રિઝલ્ટ છે એને મેળવી શકશો અને આ વર્ષનું સાહેબ આપણું સ્લોગન જ છે કયું છે વિશ્વાસ દરેક વિદ્યાર્થી બનશે ખાસ તમે કોઈ બી જગ્યાએ ભણો સ્કૂલમાં ભણો કોચિંગમાં ભણો કે યુટ્યુબ પર ભણો પણ તમારું રિઝલ્ટ આવવું જોઈએ એ અમારો મેઇન હેતુ છે અને એને જ આપણે સાકાર કરીને બતાવવાનો છે બરાબર છે તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો ગમ્યો તો જરૂરથી લાઇક કરજો આગળ સેક્શન ડીના વિડીયો સાથે ટૂંક જ સમયમાં આપણી ચેનલ પર એનો વિડીયો આવી જશે એ બી તમારે જોવાનું હોય તો એ નીચે ડિસ્ક્રિપ્શનમાં કાં તો અહીંયા આઈ બટન પર ક્લિક કરશો ત્યાંથી તમને મળી જશે આવી જ રીતે નેક્સ્ટ સ્ટેપ પર અંદર આપણે મળતા રહીશું ત્યાં સુધી આવજો ટાટા